હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ઓફિસથી આવી ગયો છું ઘરે અને હું જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું. તો ચાલો હવે હું જાઉં છું જમવા માટે, કેમ કે મને આજે બહુ જ ભૂખ લાગી છે. તો મેં જમી લીધું છે અને હું અને પૂજા હવે જઈએ છીએ બહાર, કેમ કે અમારે થોડી વસ્તુ લાવવાની છે. તો હું અને પૂજા હવે જઈએ છીએ નીચે. તો તમે જોઈ શકો છો કે અમારા ફ્લેટમાં નવરાત્રિની બહુ સારી એવી તૈયારી થઈ ગઈ છે અને લાઇટિંગ ને બધું ચાલુ થઈ ગયું છે. જેમ બીજું કે મેં તમને કાલે કીધું હતું કે ગબ્બરનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તે પણ હું તમને દેખાડીશ. હું અત્યારે જઈ રહ્યો છું ગબ્બર પાસે. તો જોઈ શકો છો કે ગબ્બરનું ઘણું બધું કામ પતી ગયું છે અને બહુ સારી થીમ બનાવી છે. આ જે દેખાય છે ત્યાં તળાવ બનાવ્યું છે અને હજી 30% કામ બાકી છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ હોશિયામોર અને હોશિયામોર અમારા ઘરથી ખાલી 5 મિનિટનો રસ્તો છે. તો તમે જોઈ શકો છો. આ લેવાનું પૂજા ચા લેવાની છે. તો શું નથી અંબા દીધું? ના. કઈ તો ચા અમે લઈ લીધી છે. પૂજા હવે આગળ જાય છે. ખબર નહીં હજી શું લેવાનું છે. આજે આખું લિસ્ટ બનાવીને આવી છે. તો ચલો આપણે પણ એના પાછા જઈએ છીએ. તમે લોકો જોઈ શકો છો કે અહીંયા બધા જ પથ્થર અહીંયા મળે છે, જે તમે જોઈ શકો છો. તો મોલમાંથી ખરીદી થઈ ગઈ છે. પૂજા બોલ. ઘરે જવાનું છે હવે? ના, હજી શાકભાજી લેવાનું છે. શાકભાજી લેવા જવાનું છે? હા. સારું. તો હજી શાકભાજી લેવાનું બાકી છે. તો અમે લોકો જઈએ છીએ હવે શાકભાજી લેવા. તો પૂજાએ શાકભાજી લઈ લીધું છે. જો પૂજા આવી રહી છે શાકભાજી લઈને. શું લીધું પૂજા શાકભાજીમાં? બધું લઈ ગવાર લીધું? લીધી છે, ટામેટા લીધા છે, વટાણા, કોથમીર, મરચા. બધું આવી ગયું? હવ. તો હવે ઘરે? ના, હજુ બાકી છે. સારું. તમે લોકો જોઈ શકો છો કે શુભમ કુલર છે એની જોડે કંઈક કરી રહ્યો છે. શું કરી રહ્યો છે શુભમ? તો કઈ નહીં, હવે ઉનાળો જતો રહ્યો છે તો હવે હું આને સાફ કરી રહ્યો છું અને સાફ કરીને પછી આને વ્યવસ્થિત જગ્યાએ જ્યાં હતી ત્યાં મૂકી દઈશું હવે. એવું છે એમ? હા, તો હવે ઉનાળો જતો રહ્યો છે તો હવે તો કઈ કામ છે નહીં. બરાબર. અંદર જે છે ને તે મૂકવા પહેલા એકદમ સાફ કરવું પડે, નહીં તો અંદર જે છે ને લીલ થઈ જાય. બરાબર. જેના લીધે છે ને એની મોટરે ખરાબ થઈ જાય અને નીચેનો ભાગ જે છે ને એ પણ ખરાબ થઈ જાય. જેના લીધે અંદર તું જોવેશ કે અહીંયા જે છે તે કુલિંગ માટેનો જે છે એ પણ બહુ ખરાબ થઈ જાય. એટલે આને સાફ કરીને મૂકવું પડે. બરાબર ના પડે. શંભુ, ચાલો. તમે લોકો જોઈ શકો છો કે કુલરને બરાબર સાડીથી સજાવી દીધું છે. તમે લોકો હવે જોઈ શકો છો કે એને સરસ મજાની સાડીથી બધી જગ્યાએ ચારે બાજુથી એને સજાવી દીધું છે. કુલરને કશું થશે નહીં વરસ સુધી. પપ્પાની ઈચ્છા હતી આઈસ્ક્રીમ ખાવાની, તો હું અને પૂજા આઈસ્ક્રીમ લેવા આવ્યા હતા. તો આઈસ્ક્રીમ અમે લઈ લીધો છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. તો અમે લોકોએ આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. તો આજે જે છે તે બધાની ફરમાઈશ અલગ અલગ હતી. હાર્દિકે કીધું કે મારે વેનીલા ખાવો છે, પપ્પા કે મારે બટરસ્કોચ ખાવો છે, પૂજા કે મારે કોન ખાવો છે. તો પૂજા માટે હું કોન લાવ્યો હતો અને મમ્મીની ફરમાઈશ હતી કે મારે મેંગો ડોલી ખાવી છે. તો મેં અને મમ્મી અમે બંને મેંગો ડોલી ખાધી અને પપ્પા અને હાર્દિકે બંને આઈસ્ક્રીમ ખાધો અને પૂજાએ ખાધો કોન. તો બધાની ફરમાઈશ અમારા ઘરમાં અલગ અલગ હોય છે. અને બીજું કે માતાજીના ગબ્બરનું કામ જે છે તે 70% પૂરું થઈ ગયું છે. હવે ખાલી 30% કામ બાકી છે અને નવરાત્રિના હવે 2 થી 3 દિવસ જ બાકી છે, વધારે દિવસ બાકી છે નહીં. તો આજને કે કાલ 2 દિવસમાં ગબ્બરનું કામ પતી જશે અને બહુ સરસ ગબ્બર બનાવ્યો છે જે તમે લોકોએ જોયું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો અમારી ચેનલમાં બેલ આઇકોન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.